બધા તૈયાર હોવો. શું વાત છે, શું વાત છે, શું વાત છે. સુપરહિટ ગુજરાતી ફિલ્મ ચણિયાચોળીનું હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં એડેપ્ટેશન થશે. શું વાત છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના દિવસે આજે સન્ડે દિવસ છે અને સન્ડેના દિવસે જોરદાર અપડેટ લઈને આવ્યો છું. તો બહુ બધી અપડેટો છે, તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. ને વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ ચલો ચર્ચાની શરૂઆત કરીએ ચણિયાચોળી ફિલ્મથી. તો ચણિયાચોળી સુપરહિટ ગુજરાતી ફિલ્મ જેનું હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની અંદર એડેપ્ટેશન થવા જઈ રહ્યું છે, જેની અંદર મુખ્ય પાત્રમાં તમને પ્રતિક ગાંધી અથવા તો રાજકુમાર રાવ અથવા તો આયુષ્માન ખુરાના તમને જોવા મળી શકે છે. ખાસ તો આ ત્રણ માંથી તમે કોને જોવાનું પસંદ કરવાના છો એ કમેન્ટ કરીને કહેતા જજો. ખાસ કરીને વાત એમ છે કે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા જે આનંદ પંડિત છે એમની દ્વારા સજેસ્ટ કરવામાં આવી રહ્યું છે કે એ આ ફિલ્મને ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. ખાસ તો આપ એના માટે કેટલા એક્સાઇટેડ છો એ કમેન્ટ કરીને કહેતા જજો. અને આ માહિતી છે ને gujbox.in નામની ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ છે એની અંદર જાણકારી મળી છે. એની પછી બીજી અપડેટ એ છે કે આ વેલેન્ટાઇન ડે ઉપર બે બારોટ બંકા બોલાવવાના છે અને પ્રેમની બાકાજીકી બોલાવવાના છે, જેની અંદર વાત જાણવા મળી રહી છે કે સંદીપ પટેલ દિગ્દર્શિત ફિલ્મમાં મલ્હાર ઠક્કર, આરોહી અને તત્સત મુનશી અભિનીત ફિલ્મ લગન લાગી રેમાં લોક સંગીત આવી રહ્યા છે, મતલબ બહુ બધા ગીતો આવી રહ્યા છે. એની અંદર જિગ્નેશ કવિરાજ, ઉમેશ બારોટની સાથે સાથે જીગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર પણ પોતાના સૂર રેલાવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને આ ટીઝર ની અંદર પણ ઝલક પણ જોવા મળી ગઈ છે. જે ખાસ કરીને લગન લાગીનેનું ટીઝર આવ્યું છે એની અંદર જે ગીત આવ્યું છે સુરે કરું મારી બેબી બેવફા નીકળી, એ સોંગ ની અંદર જિગ્નેશ કવિરાજનો જે સુમધુર અવાજ છે એ સાંભળવા મળી રહ્યો છે. ખાસ તમે સાંભળ્યું છે કે નહીં એ કમેન્ટ કરીને કહેતા જજો. એની પછીની જે અપડેટ છે એ છે આગામી ગુજરાતી ફિલ્મ કડકનાથની પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી કરવામાં આવી છે, જે પણ એક ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય કે આની અંદર આના દિગ્દર્શક છે એ કૌશિક ગરાસિયા છે. 2025 ની અંદર જાનકી બોડીવાળા માટે બહુ જ કહેવાય કે વિશેષ માઇલસ્ટોન કારકિર્દીનું ગણી રહ્યા છે. ખાસ કરીને નેશનલ એવોર્ડ એમને મળ્યો, સાથે સાથે આઈફા એવોર્ડ મળ્યો, જે ખાસ કરીને ફિલ્મ શેતાન અને વશની સફળતા બાદ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે એમને, તો એ પણ યાદગાર રહ્યું છે 2025 એમના માટે. એની પછી ગુજરાતની સિનેમાનું ગૌરવ લેવા જેવી ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ગૌરવ એટલા માટે કે એક ટેકમાં ફિલ્મ આવેલું ચોરંગી ફિલ્મનું ગીત જબ્બર પ્રેમ જે તાજેતરમાં રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને જોરદાર છે એના લેરિક છે, સાથે એક ટેકની અંદર તમે જુઓ હોલીવુડ અને બોલીવુડમાં તો ચર્ચા થાય છે એક ટેકની, પણ આ એક ટેકમાં ગુજરાતની અંદર પહેલું એવું સોંગ છે કે જે એક જ ટેકની અંદર કહેવાય ને કે આ વસ્તુનું યુઝ કરવામાં આવ્યું છે. એક ટેકની અંદર આખું ફિલ્મ નું ગીત છે એ શૂટ કરવામાં આવ્યું છે, જે તમે જોયું છે કે નહીં એ કમેન્ટ કરીને કહેતા જજો. એની પછી જે અપડેટ છે એ છે કે ઓ માય ગોડ 3 નું શૂટિંગ ટૂંક જ સમયની અંદર શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતીઓનો એવો ચર્ચાઓ ચાલી રહી હતી કે લાલોને જે સ્ક્રિપ્ટ છે ને એ જ ઓ માય ગોડ 3 ની અંદર યુઝ કરવામાં આવે, પણ એ ચર્ચાઓ નહીં થાય હવે, કારણ કે લાલો ફિલ્મ છે ટૂંક જ સમયની અંદર એટલે કે 9 તારીખે હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે, જેની હવે કોઈ પણ પ્રકારની રિમેક થવાની નથી. પરંતુ હા, અક્ષય કુમારની ઓ માય ગોડ 3 ની અંદર અલગ સ્ક્રિપ્ટ હશે એવી ચર્ચાઓ ચાલી રહી છે, જેની અંદર રાની મુખર્જી પણ મુખ્ય પાત્રની અંદર જોવા મળશે, સાથે સાથે અક્ષય કુમાર તો છે જ. તો આ ન્યૂઝ છે એ પિંક વિલાની અંદરથી જાણકારી મળી રહી છે. તો ખાસ કરીને આ બધી માહિતી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહેતા જજો. અને આવી જ અપડેટ જોવાનું તમને પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.